વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. ધારાસભ્યના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાના નામે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું. અજાણ્યા શખ્સોએ ફેસબુક અને ઇન્સ્ટામાં આઈડી બનાવ્યું. સંજય કોરડિયાના પીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાનું ફેક એકાઉન્ટ બનાવાયું હોવાનું સામે આવી રહ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા ફેક આઈડી બનાવવામાં આવ્યું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવવામાં આવ્યા છે. ધારાસભ્ય સંજય કોરડિયાના પીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંજય કોરડિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે એકાઉન્ટ બનાવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. માહિતી મેળવવા માટે પણ ફેક આઈડી બનાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સંજય કોરડિયાના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આઈડી બનાવવામાં આવ્યા છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ધારાસભ્ય સંજય કોરડિયાના નામના આઈડી બનાવવામાં આવ્યા છે, એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે અને તેને લઈને આ ફેક એકાઉન્ટ્સને લઈને હવે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ત્યારે જે પ્રમાણે સામે આવી રહ્યું છે, ધારાસભ્ય સંજય કોરડિયાના નામે ફેક એકાઉન્ટ્સ બનાવાયા હોવાનું સામે આવ્યું. સોશિયલ મીડિયા પર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આ ફેક એકાઉન્ટ્સ બનાવાયા છે, જેમાં સંજય કોરડિયાના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેતન ઓઝા વધુ વિગતો જણાવી રહ્યા છે. કેતન, ધારાસભ્યના ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે, શું માહિતી આ મામલે? ચોક્કસ ખાસી જૂનાગઢ વિધાનસભાના જે ધારાસભ્ય સંજય કોરડિયા છે તેનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સો દ્વારા ફેક એકાઉન્ટ બનાવીને તેનો ઉપયોગ કરતા હોવાનું પણ ખુલવા પામ્યું છે. ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે આ એકાઉન્ટ બનાવ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. માહિતી મેળવવા માટે જે ફેક એકાઉન્ટ પણ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે. સંજય કોરડિયાના ફોટા સાથે આ એકાઉન્ટ ઉપયોગમાં કરવામાં આવતું. આ સમગ્ર ઘટનાની જાણ ધારાસભ્યના પીએને થઈ હતી. તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આ ફેક એકાઉન્ટને લઈને તપાસ હાથ ધરી છે. જી ધન્યવાદ કેતન આ માહિતી માટે.